તો આ તરફ વિસાવદરની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરી। ઉમેદવારની પસંદગી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં પૂર્વ એમપી મોહન કુંડારિયાની હાજરીમાં આ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। ચૂંટણી પ્રભારી કમલેશભાઈ મેરાણી પણ તેમાં હાજર છે। શહેર, તાલુકા અને જિલ્લાના હોદ્દેદારોના સેન્સ લેવામાં આવશે। 3 નામો નક્કી કરવામાં આવશે અને પ્રદેશ પાર્લામેન્ટરીને એ નામ સોંપવામાં આવશે અને ત્યારબાદ નામ જે છે તે નક્કી થશે। વિધાનસભાના દાવેદારોને સાંભળવાના, પછી અમારા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, પાર્ટીના પદાધિકારીઓ હોય કે અન્ય આગેવાનો ને સવારથી સાંજ સુધી આજે અમે સાંભળવાના છીએ અને દાવેદારો પણ પોતાની દાવેદારી રજૂ કરી શકે એને પણ તક આપવાના છીએ। તો ભારતીય જનતા પાર્ટી પ્રદેશના અધ્યક્ષના માધ્યમથી અમારી જે નિયુક્ત કરી છે એટલા માટે આજે અમે જૂનાગઢ કમલમ ખાતે આવ્યા છીએ અને પ્રક્રિયા અમારી સાંજ સુધી ચાલશે। પ્રક્રિયા પૂર્ણ થયા પછી જે નામો આવશે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે। તો એક તરફ કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે કડીમાં, બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ વિસાવદર બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે। નામ નક્કી કરવામાં આવશે। બંનેના જે પૂર્વ ધારાસભ્યો છે, નેતાઓ છે, હાલના ધારાસભ્યો છે, જેમને પ્રભારી બનાવવામાં આવ્યા છે, જેમના નામ નક્કી કરાયા છે, એ તમામ આ સેન્સ પ્રક્રિયામાં જોડાયા છે અને 3 નામો જે છે તે નક્કી કરવામાં આવશે। પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની જે બેઠક મળનાર છે એ બેઠકમાં એ નામો જે છે તે ચર્ચાશે અને ત્યારબાદ અંતિમ નામ જે છે ઉમેદવારનું તે જાહેર કરવામાં આવશે। 2 મહત્વપૂર્ણ બેઠકો કડી અને વિસાવદર પેટા ચૂંટણી ત્યાં યોજાવા જઈ રહી છે, જેને લઈને સેન્સ પ્રક્રિયા બંને પક્ષો દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે।